આગળના બ્લોકમાં તમે જોયું હતું કે આપણે આપણા ગામ કલ્યાણગઢ પહોંચી ગયા હતા. તો આપણે કલ્યાણગઢ પહોંચી ગયા છીએ અને આ છે મારું ગામ કલ્યાણગઢ. ગમે એવું તો એ ગામ મારું ગામ મને બહુ ગમે છે, બધાને ગમતું જ હોય. તો આ છે મારા ગામનું બસ સ્ટેન્ડ અને આપણે રોડ ઉપર જ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની બાજુમાં જ આપણું ડેલું આવ્યું છે. બતાવું તમને, બ્લોગમાં બન્યા રહેજો. ડેલું ખુલ્લું જ રાખ્યું લાગે છે આપણી હાટું. શું વાત છે, જોરદાર સ્વાગત છે આપણું. આ છે મિત્રો આપણું ઘર અને આ છે આપણું ડેલું. ખૂબ જગ્યા છે, ગામના ટ્રેક્ટરો ગાડીઓ બધું અહીંયા જ મૂકી જાય છે મિત્રો. ગાડી કરી દેવી પાર્ક, પછી મળવી. સાંયે મૂકી દેવી ક્યાંક. મિત્રો ઘરે પહોંચી ગયો છું અને થોડુંક એક સોસાયટીનું કામ છે મંડળીનું, તો સોસાયટીના કામે નીકળી ગયો છું મિત્રો. તો બન્યા રહેજો બ્લોગમાં. હેલો મિત્રો, હું સોસાયટીએ સહી કરવા જતો હતો ત્યાં મારી કાયમી બેઠક છે, આપણા ભાઈબંધની વાડી છે, ત્યાં આવી ગયો છું. તો આ છે આપણો ખાસ મિત્ર લંગોટિયો મિત્ર. આ છે એની વાડી અને એમ બધી વખતે મોબાઈલ નહોતા, ટીવી નહોતા, કશું નહોતું. એટલે આપણે ભાઈબંધ શું કરતા, રમતા આખો દી. નિશાળે સવારે થેલો મૂકી આવવાનો. હા, નિશાળે સવારે થેલો મૂકી આવવાનો, પછી રમવા નીકળી જવાનું. એટલે બહારની રમત જ હતી, એટલે એ જ રમતા. એમ ખાસ તો રોજ અમારે એક ફરિયાદ આવતી અમારી ઘરે, હંતા કુકડી ને એવું વધારે રમતા. રાતે છે ને ગામના ડેલા અમે બહુ ભટકાડતા. શા ભાઈબંધ, સાચું કે નહીં? કાચની બારી ફોડે. એ આ ગજબા છે અમારે આમ ભત્રીજો છે, એમના વખાણું ભીમભાઈ પાસે તમને. એમના જો કાનભા જુઓ, વજનમાં હાવ હળવો છે, ખાધે પીધે સૂકી છે. અને આ આપણા મિત્ર છે પંકજજી. તો મિત્રો વચ્ચે મળી ગયા છીએ. હવે સોસાયટીનું કામ થશે કે નહીં થાય એ કંઈ નક્કી નથી. સરપંચ મિત્રો આ છે અમારા ગામના સરપંચ મહેન્દ્રસિંહ સગર, આપણા ભાઈ છે. મિત્રો હું આવી ગયો છું મંડળીએ, સોસાયટીએ, અને આ છે અમારી સોસાયટી. આ છે અમારા ગામનો ચોક. બાજુમાં છે એડીસી બેંક. સીતારામ. આ છે અમારા સાહેબ સોસાયટીના, મોટા સાહેબ છે. હા, અંદર મિત્રો આપણે મંડળીનું કામ પતાવી અને આવી ગયા છીએ અમારા ગામદેવીનું મંદિર છે, એ મંદિરે દર્શન કરવા. તો આ છે અમારા ગામદેવી છે, સિંદૂરમાં નું મંદિર છે. અને આ બાજુમાં સરસ મજાનો શેડ બનાવ્યો છે. આ બાજુ શેડ છે. અહીં નવરાત્રિ થાય છે અમારે, કંઈ બીજું કોઈ ફંક્શન હોય, હવન હોય, તો એ બધા અહીં થાય છે. તો જો આ છે મંદિર, કરી લઈ દર્શન. જય શ્રી. બાજુમાં પાણીની ટાંકી છે અને આ બાજુમાં છે તળાવ. અમારું તળાવ 52 વીઘાનું તળાવ છે મિત્રો. આ છે તળાવ. અત્યારે પાણી થોડુંક સુકાઈ ગયું છે.
વાગી ગયા છે સાંજના 5 અને હું સવારમાં આવ્યા પછી હું થોડોક કામમાં પડી ગયો એટલે બ્લોગ બનાવી શક્યો નથી. તો અત્યારે વાગી ગયા છે 5 અને હું મારા મકાન ઘર છે એના ફળિયામાં ઊભો છું. આ છે અમારું ઘર. આ જે પહેલું આ બાજુ દેખાય છે એ મારા દાદાનું ઘર છે અને આ બાજુમાં છે એ અમારું ઘર છે. બાજુમાં વ્હાઇટ ગાડી પડી છે એ મારા કાકાનું ઘર છે. મિત્રો મારા ફાધરની 5 ભાઈ છે. એ 5 આજ હું મારા ફેમિલીનો તમને પરિચય કરાવીશ, એમને મળાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હું આવી ગયો છું મારા દાદાના ઘરે. મારા ફાધરની 5 ભાઈ છે, એમના સૌથી મોટા છે મારા દાદા. હું મળાવું એમને તમને. આ એમનું મકાન છે. ઓલી રૂમમાં દાદા. આ છે મારા દાદા અને એમનું નામ છે ફૂલા દાદા. દાદા આ કઈ સાલમાં રિટાયર થયા? 2001માં. 2001માં કેટલા વર્ષ તમે સર્વિસ કરી? અને 23 વર્ષ રિટાયર થયા. 23 વર્ષનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે અને એમને મોટાભાગની નોકરી તમે આપણે અહીંયા જ કરીને કલ્યાણગઢમાં 6 મહિના મીઠાપુર નોકરી કરી અને પછી આખી નોકરી એમને કલ્યાણગઢમાં પૂરી કરી. માતાજીની દયાએ હજુ પણ એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે અને એ પણ પ્રાઇમરી ટીચર હતા. તો મિત્રો હું બાબુ, જય સ્વામિનારાયણ બાબુ. જય સ્વામિનારાયણ. અને સૌથી વધારે જો મને બચપણમાં જો લાડ કરાયા હોય તો આ મારા બાબુએ મને બહુ સાચવતા અને લાડે એટલો કરાવતા. આ છે મારા બાબુ, ગજરા બાબુ, જે અમારા 5 ભાઈઓમાં સૌથી મોટા છે. મિત્રો તો હું આગળ પરિચય કરાવીશ. બીજા નંબરમાં મારા ફાધરનો નંબર છે, એમનો પરિચય આપીશ. બ્લોગમાં બન્યા રહી ગયો. હું મારા ઘરે આવી ગયો છું અને 5 ભાઈઓમાં મારા ફાધરનો નંબર છે બીજો. તો એમને પણ તમને મળાવું મિત્રો. આ છે મારું ઘર અને જય શ્રી કૃષ્ણ પપ્પા. એ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા. પપ્પા કેટલા વર્ષ સર્વિસ કરી? 28 વર્ષ. અને રિટાયર્ડ કઈ સાલમાં ત્યાં? 1982માં લાગ્યો તો એક જ જગ્યાએ 2010માં 2 વર્ષ પહેલાં સ્વૈચ્છિક રિટાયર થયું. એટલે મારા પપ્પાએ અમે 2 ભાઈ લાગી ગયા એટલે આમ સંતોષી વ્યક્તિ છે એટલે 2 વર્ષ બાકી હતા નોકરીના અને સ્વૈચ્છિક એમને મૂકી દીધી હતી. આમ સંતોષી અને શાંત સ્વભાવના અમને અમારી આટલી વર્ષ ઉંમરમાં અમને કોઈ દી ઉતાવળા અવાજે કંઈ ઠપકો આપ્યો નથી. તો હું મળાવું મારા બાને. હું મમ્મી નથી કહેતો મિત્રો, બા કહું છું. હા, આ છે મારા બા, પ્રેમિલાબેન એમનું નામ છે. અને સ્વભાવ થોડોક એમનો કડક છે પણ અમને હાચવે છે એટલા, રાખે છે એટલા. કાં બા? સાચું. અમે 2 ભાઈઓ મિત્રો, અમે 2 ભાઈઓ છીએ. હું મોટો છું અને મારો ભાઈ છે એ નાનો છે. હું શિક્ષકમાં છું અને ભાઈ છે એ પોલીસ ખાતામાં વિભાગમાં છે. અને મારા બા છે, બા 2 ભાઈમાં તોફાન કોણ વધુ કરતું? મોટો હું એમ કહી દો, મારું નામ દઈ દો. ઈતુભાઈ ઈ બહુ હેરાન કર્યા છે. છે હવે તોફાન હું વધારે કરતો પણ માર વધારે પડતો ના. સારું. સીધો હતો. મિત્રો આ છે મારું ઘર. બાજુમાં મિત્રો જે હું મારા દાદાના ઘરે ગયો એમાં એમને 2 દીકરા છે. મોટા દીકરા છે એ એડીસીમાં બ્રાન્ચ મેનેજર છે અને નાના દીકરા છે એ એએસઆઈ ગાંધીનગરમાં એએસઆઈમાં છે. અને અમે બંને ભાઈઓ, હું શિક્ષકમાં અને મારા ભાઈ છે પોલીસ વિભાગમાં છે. હવે 3જા નંબરના કાકા છે એમની પણ હું તમને મુલાકાત કરાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. આ મકાન છે સૌથી મારા નાના કાકાનું. 5 ભાઈઓમાં સૌથી નાના છે બહાદુરસિંહ, અહીંયા એમનું મકાન છે. અને એ પોતે હાઈસ્કૂલમાં અત્યારે દિવ્ય જ્યોત વિરમગામ હાઈસ્કૂલમાં નોકરી કરે છે. અને એમના ઘરેથી છે કાકી, મારા મીના કાકી, એ પણ પ્રાઇમરી ટીચર છે. એ ઉપરાંત એમનો એક જ દીકરો છે, એ છે એનું નામ છે રવિરાજસિંહ. એ પોતે આઈટીઆઈમાં સિનિયર ક્લાર્કમાં છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હું આવી ગયો છું ગામમાં, જ્યાં મારા બંને કાકા છે
ત્રીજા નંબરના કાકા કુમાનસિંહ અને ચોથા નંબરના કાકા જસવંતસિંહ જે ગામમાં રહે છે. અત્યારે કુમાનસિંહ છે જેમ કાકા છે એમનું મકાનનું કામ ચાલી રહ્યું છે. એટલે એ અત્યારે કામમાં છે. અને આ છે જસવંતસિંહનું મકાન. જે કુમાનસિંહ છે એ મિત્રો ગ્રામ સેવકમાં હતા, એ પણ અત્યારે રિટાયર્ડ લાઈફ અહીં ગાળે છે. અને આ છે મારા કાકા ચોથા નંબરમાં જસવંતસિંહ જે ખેતી કરે છે. કુમાનસિંહને 2 દીકરા, મોટા છે એ SBIમાં બ્રાન્ચ મેનેજર છે, નાનો છે એ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં બ્રાન્ચ મેનેજર છે, એના વાઈફ છે એ પ્રાઇમરી ટીચર છે. અને આ છે જસવંતસિંહ, એમના એક જ દીકરા છે જે કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. અમારા 8 ભાઈ વચ્ચે એક જ બેન છે પારુબા, જે એમના લગ્ન અમે બાજુમાં કોચરિયા ગામ છે ત્યાં કર્યા છે. એ જમાઈ પણ અમારે હાઈસ્કૂલમાં સર્વિસ કરે છે. તો મિત્રો અમારું આખું ફેમિલી છે, અમારા ફાધરની 5 ભાઈ, એમાંથી 4 ભાઈ છે એ ગવર્મેન્ટ સર્વર, એમાં 3 ભાઈ તો અત્યારે હાલમાં રિટાયર્ડ થઈ ગયા છે. એક ભાઈ સર્વિસ કરે છે, 2-2.5 વર્ષમાં એ પણ રિટાયર થઈ જશે. અમે કાકા દાદાના 8 ભાઈ, એમાં 8 ભાઈઓમાં 7 ભાઈઓ ગવર્મેન્ટ નોકરી કરે છે અને એક ભાઈ છે એ કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. અમે મિત્રો 8 ભાઈઓમાં જો ઓછામાં ઓછી ક્વોલિફિકેશન હોય તોય મારી, અને નાનામાં નાની નોકરી હોય તોય મિત્રો મારી. અમારે પહેલેથી અમારે એજ્યુકેશનનું મહત્ત્વ બહુ છે, શિક્ષણનું મહત્ત્વ અમારા કુટુંબમાં. એટલે બધાએ પહેલેથી શિક્ષણમાં જ છે અને એજ્યુકેશનમાં છે મિત્રો. બધાએ માતાજીની કૃપાથી, અમારા બાપાની કૃપાથી બધાએ પોતપોતાની રીતે વેલસેટ છે મિત્રો. આ છે મારું ફેમિલી મિત્રો. બ્લોગમાં બન્યા રહી મિત્રો. હું આવી ગયો છું ઝાંપે, અને અમે નાના હતા ત્યારથી અમે જે દુકાને બધી વસ્તુ લેવા આવતા, એ આ છે સમજો ને, મારે 45 વર્ષ થયા. એટલે આ 45 વર્ષથી આ દુકાન છે. શેઠનું નામ છે ત્રિકમ શેઠ, અને ખૂબ મોજીલા છે મિત્રો. આ દુકાનમાં અમે બહુ બેહીન અંદર બેહીન જે ખાવું હોય ખાઈ લેવાનું, પછી હિસાબ કરવાનો. આ છે ત્રિકમ શેઠ મિત્રો. અને હું જોઉં છું ત્યારથી આની આ જ શરીરનો બાંધો 1 કિલોય વજન આગો પાછો નથી થયો. વર્ષ સુધી કેટલાય વર્ષ થયા તમારા? તો 50 વર્ષ છે. નાના એવા લાગે ને બાબલા જેવા. બહુ મજા કરી છે મિત્રો આ દુકાનમાં. આ અમારી જૂની યાદો છે મિત્રો. વાગી ગયા છે 7 અને અમે બધા બેઠા છીએ. મારા ખાસ મિત્રનો વંડો બને છે અહીં, તો બધા બેઠા છીએ વાડે. હવે આજે જમવા જવાની બહાર નક્કી થાય છે. જો જમવા જવાનું થશે તો બતાવીશ ક્યાં જવી છે. બ્લોગમાં બન્યા રહેજો. ચાલવા નીકળી ગયા છીએ. ચાલવાનું અહીં ચાલુ છે. હા, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. વાગી ગયા છે 8 અને હું ચાલીને આવી ગયો છું. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું. ને મારા બાએ જમવાનું બનાવી દીધું છે. તો શું છે જમવામાં? જો શેનું શાક છે બા? રીંગણ બટેકાનું શાક, ખીચડી, દૂધ, અથાણું, માખણ, ગોળ, મરચાં. તો જમી લેવી મિત્રો. કાલેના બ્લોગમાં તમે બન્યા રહેજો. કાલે અમારી બાજુમાં એ ભાયલા મોગલધામ છે. બહુ સરસ મજાનું મંદિર છે, જેના હું તમને દર્શન કરાવીશ, મંદિર બતાવીશ. તો ગુડ નાઇટ મિત્રો, મળવી કાલે.